આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથી મસાલા. બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચારમાં સર્વે જ્ઞાતિજનોનું હાર્દિક સ્વાગત છે. સર્વે જ્ઞાતિજનોને મારા જય શ્રી કૃષ્ણ. હું જગડ દેવ્યાની આપણા સમાજના સમાચારો સાથે. તો આવો જોઈએ આજના સમાચાર. શરૂઆત કરીએ સમાચારની. હિંગળાજ મંદિર ઓઢવ અમદાવાદ ખાતે હિંગળાજ માતાની ભવ્ય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે. અમદાવાદ ખાતે હિંગળાજ માતાજી મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તારીખ 22/1/2027 રોજ ખત્રી સમાજ ટ્રસ્ટ અમદાવાદ અને હિંગળાજ મંદિર નિર્માણ કમિટી દ્વારા કરવામાં આવી રહી છે. હિંગળાજ ધામ મંદિર અમદાવાદ ખાતે જે બનાવવામાં આવ્યું છે તે માર્બલના પથ્થરથી તૈયાર કરવામાં આવ્યું છે અને સુંદર નકશીથી તૈયાર કરવામાં આવ્યું છે. આ મંદિર અદ્ભુત અને મનમોહક છે. મંદિરની બાજુમાં 2 સભા ભવન તૈયાર કરવામાં આવ્યું છે જે મંદિરની શોભામાં વધારો કરે છે. આ સાથે જ ખત્રી સમાજ ટ્રસ્ટ અમદાવાદના પ્રમુખ જયકુમાર ગણેશમલ છુછા રંગવાલાએ મહિલા મંડળની રચના કરવામાં આવી છે અને તમામ પદાધિકારીઓ અને કારોબારી સભ્યો અને સદસ્યોને શુભેચ્છાઓ પાઠવી હતી. આ નવા મહિલા મંડળના પ્રમુખ કંચનબેનના નેતૃત્વ હેઠળ સમાજ પ્રગતિ કરશે અને મહિલા મંડળનું અનુપમ યોગદાન હિંગળાજ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા 22/1/2027 રોજ રહેશે. HSC અને SSCના તમામ ઉત્તીર્ણ થયેલ વિદ્યાર્થીઓને અભિનંદન. તેમજ ધોરણ 10 અને 12માં 90% અપીઆર આપણા સમાજના તેજસ્વી વિદ્યાર્થીઓ. હવે સમય થયો છે નાનકડા વિરામનો. મળીએ વિરામ બાદ. આ સમાચારના પ્રાયોજક છે જય કેમિકલ, હોટેલ માથેરાન અને હાથી મસાલા. आखिरी मसाला टेस्ट के हर एग्जाम में फर्स्ट आती और तुम सब के लिए जो कल का बचा हुआ खाना मंगवाया है उसमें भी टेस्ट डाल देती है. सेक्रेटरी सब मेरा चेक आ गया. चेक तो आपका बेटा ले गया. ऑल इन वन मसाला, आखिरी मसाला, बोरिंग खाने का दी एंड.
રાઇટ ટુ એજ્યુકેશન RT શિક્ષણનો અધિકાર. ફોર્મ ભરવાની તારીખ 4/4/2026 રોજ શરૂ થશે. ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 17/4/2026 રહેશે. આ એક્ટ મુજબ ગરીબ બાળકોને જે પ્રાઇવેટ શાળામાં પ્રવેશ મળે તેમાં 1 થી 8 ધોરણ સુધી ફી ભરવાની હોતી નથી તથા પુસ્તકો અને ડ્રેસ ખરીદવા માટે સરકાર દ્વારા અલગથી રકમ બેંક એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે. તારીખ 1/6/2026 રોજ ઉંમર 6 વર્ષ પૂરી હોવી જોઈએ તથા 7 વર્ષ પૂરા થયેલા ના હોવા જોઈએ. આવક મર્યાદા ₹6 લાખ સુધીની રહેશે અને ફોર્મ ભરવા માટે નીચે જણાવ્યા મુજબ ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા. બાળકનો પાસપોર્ટ સાઇઝનો ફોટો, જન્મનો દાખલો, આધાર કાર્ડ, સરનામાના પુરાવા માટે પિતાનું આધાર કાર્ડ, લાઇટ બિલ, ટેક્સ બિલ, રેશન કાર્ડ, ઇલેક્શન કાર્ડ, રજિસ્ટ્રીની કચેરીમાં રજિસ્ટર્ડ ભાડા કરાર વગેરેમાંથી કોઈ એક. વાલી અથવા બાળકના બેંક એકાઉન્ટની વિગત તથા બેંકમાં ડેબિટ લિંક કરાવેલ આધાર નંબરની વિગત, પિતાનું પાન કાર્ડ તથા મામલતદારશ્રીનો આવકનો દાખલો, BPL કાર્ડ હોય તો BPL 1 થી 20 અંકની સૂચિમાં આવતા હોવાનો દાખલો, એક જ બાળક હોય અને દીકરી હોય તો આ અંગેનો સક્ષમ અધિકારીનો દાખલો, રિઝર્વ કેટેગરીમાં આવતા હોય તો પિતાનો જાતિનો દાખલો, દિવ્યાંગ બાળક હોય તો તે અંગેનો દાખલો, બાળક આંગણવાડીમાં ભણેલ હોય તેનો દાખલો. કુંતલપુર ખાતે બુટ ભવાની માતાજીના મંદિરે નિર્મળ પરિવારનું સામૂહિક નૈવેદ્યનું આયોજન રાખવામાં આવ્યું છે. વૈશાખ વદ 9મીના રોજ તારીખ 11/5/2026 રોજ નિર્મળ પરિવાર કુંતલપુર ગામ ખાતે આવેલા બુટ ભવાની માતાજીના મંદિરે સ્વર્ગસ્થ કાંતિલાલ વિઠ્ઠલદાસ નિર્મલ તથા સ્વર્ગસ્થ વિદ્યાગીરી કાંતિભાઈ નિર્મલની પવિત્ર સ્મૃતિમાં હસ્તે શ્રી યજમાન રાજેશભાઈ કાંતિલાલ નિર્મલ અને મુકેશભાઈ કાંતિભાઈ નિર્મલ તરફથી નિર્મલ પરિવારના કુળદેવી શ્રી બુટ ભવાની માતાજીના મંદિરે સામૂહિક નિવેદ પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નિર્મલ પરિવારના અંદાજે 170 જેટલા સભ્યો ઉપસ્થિત રહ્યા હતા અને માતાજીના મંદિરે ભાવપૂર્વક નિવેદ પ્રસાદ તૈયાર કરવામાં આવ્યો હતો અને અનેક ભક્તોએ પ્રસાદનો લાભ લીધો હતો. આ કાર્યક્રમ દરમિયાન સેવાના કાર્યમાં જોડાયેલ તમામ સેવાભાવી ભાઈઓ અને બહેનોનો સુંદર સહકાર સાથ મળ્યો હતો. માતાજીના આશીર્વાદથી સમગ્ર કાર્યક્રમ શ્રદ્ધા, ભક્તિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો. અહેવાલ હિરેન નિર્મળ, અમદાવાદ. નિર્મળ પરિવાર સેવા સમિતિ. હવે જોઈએ આપણા સમાજના દુઃખદ સમાચાર. હૃદયમાં પ્રેમ હોવું
એ જ આત્માના જીવિત હોવાની સાબિતી છે. હૃદયમાં નફરત એ આત્માનું મૃત્યુ અને શરીર જીવિત હોવાનો પુરાવો છે. આવા સદ્વિચાર સાથે બધા સ્વસ્થ રહો, સુરક્ષિત રહો. આપના શહેરના સમાચારો તેમજ આપના બિઝનેસની જાહેરાત આપવા માટે નીચે સ્ક્રીન પર આપેલ નંબર પર સંપર્ક કરો. નવા સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો બ્રહ્મક્ષત્રિય સમાજ સમાચાર. આપણી વાત આપણા સુધી. નમસ્કાર.